સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે બારડોલી નવાપુરા હાઈવે પરથી કોલસાની આડમાં ટેમ્પોમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પકડ્યો છે। સુરત જિલ્લામાં નેશનલ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની હેરાફેરી ખૂબ પ્રમાણમાં વધી રહી છે। ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઈસમો પર વોચ રાખી દારૂની બદીને નેસ્ત નાબૂદ કરી કડક કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડાએ ગ્રામ્ય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી। જિલ્લા પોલીસ વડાની સૂચના મળતા જ ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ હતી। તે સમયે હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવાપુરથી એક ટાટા અલ્ટ્રા ટેમ્પોમાં કોલસાની ગુણીની આડમાં ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે। મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસ ટીમ બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી બેઠી હતી। તે સમયે સામેથી બાતમીવાળો ટેમ્પો દેખાતા તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો। પોલીસે કુલ 19.35 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી।